ગોંડલ ખાતે આશાપુરા માતાજીના મંદિરના પૂજારીને બંધક બનાવીને જે માતાજીના છત્ર છે તે ઉપરાંત દાનપેટીમાં જે પૈસા હતા, અન્ય ઘરેણાં હતા, તેની ચોરી કરવામાં આવેલી હતી. આખો લૂંટનો બનાવ હોય તેની ગંભીરતાને ધ્યાને રાખીને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી ટીપ મળી હતી કે એક ઈસમ જે છે એ થોડા સમય પહેલાં યુપીથી આવેલ છે, જેનું નામ છે કુંવરપાલ સિંહ, અને તે અહીંયા અગાઉ ખાસ કોઈ આવેલો નથી. 4 દિવસ પહેલાં એ બનાવના 4 દિવસ પહેલાં તે અત્તર વેચવા માટે થઈને આવેલો હતો, અને ત્યારબાદ એ ઈસમ જે છે એ અહીંયાથી જવાની ફિરાકમાં છે. તો તેના આધારે એની પૂછપરછ શરૂ કરતાં એવું ધ્યાન પર આવ્યું હતું કે આના દ્વારા પોતાના સાગરીતો સાથે મળીને, જેના નામ છે સંજયસિંહ, જે પણ યુપીનો રહેવાસી છે, અને એક પ્રમોદ બિહારી, જે બિહારનો રહેવાસી છે, તેને સાથે મળીને આ જે લૂંટ હતી તે આચરવામાં આવી હતી. તે લોકો દ્વારા ભૂતકાળમાં પણ